આપણે 6:30 સુધી વાંધો નહીં ને? ઠાકોરજીને આંખો ઉઠી. જગન્નાથપુરીમાં 15 દિવસ દર્શન બંધ રહે છે. મોસાળમાં પ્રભુ પધારે છે. એ જ્યાં પધારે છે ને એ દર્શન કરવા જેવા. તમે જગન્નાથપુરી જાઓ ને, આમાં કેટલા ગયા છે? પછી પ્રભુ જ્યાં પધારે ત્યાં દર્શન કરવા ગયા છે ને, કેવું સરસ છે. જ્યાં જાઓ ને એ સમુદ્રના દર્શન કર્યા ને, જ્યાં જાઓ ને ત્યાં બધું પૂછી જ જોવાનું. જો તમે ઉજ્જૈન જાઓ ને તો સાંદીપની ઋષિનો આશ્રમ છે, આપણા બેઠક જે છે, પણ મહાદેવ કયા છે? મહાકાળે. તો એને જય શ્રી કૃષ્ણ કરવા જવાના, નહીં તો એને ખોટું લાગી જાય કે તમારો એકનો થોડો છે, મારો આરાધ્ય દેવ છે. એના ઘડી ઘડી પ્રમાણ આપે છો. સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું તો ઠાકોરજીને પીવા દીધું શંકર ભગવાને? આવી ગયા ને. ઓલો ભસ્માસુર આવ્યો, તપ કર્યું, એ કે માગ શું જોઈએ? સૌથી વધુ ભોળા હોય તો શંકર ભગવાન. તરત રાજી થઈ જાય તપ કરે એટલે. આપણા ઠાકોરજી કે હું તો તપમાં માનતો જ ને, તું મારી સેવા કર એટલે હું રાજી જ છું, તારે માગવાની જરૂર નહીં પડે. જો આપણે કાંઈ માગવું પડે છે મારા વાલા? વલ્લભભાઈ કીધું માગતા નહીં, નહીં તો ઓલા છોકરા જેવું થશે. દુકાનમાં ગયા, એ કે લઈ લે ચોકલેટ, લઈ લે, લઈ લે. એ કે ના ના ના, એની માં કે લઈ લે ને. કેવો ડાયો છે, સંસ્કારી છે. પછી કે હું આપું, મુઠ્ઠો ભરીને આપી એટલે આમ ખિસ્સું ધર્યું, આમાં ન આવે ને. માં કે હું ડાયો થતો કેમ નહોતો? અરે મમ્મી મારા હાથમાં 2 જ આવે, એમણે કાકાએ તો મુઠ્ઠો ભરીને આપી ને. તો આપણે જાતે માગીને લઈએ ને તો 2 ચોકલેટ આવે મારા વાલા, અને મારો પ્રભુ વગર માગે દે ને દોથો ભરીને દે. વાત આપણે આની કરતા હતા, હે ભસ્માસુર નહીં. તપ કર્યું, પ્રસન્ન થઈ કે માગ. એ કે હું જેના ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય. શંકર ભગવાનને તથાસ્તુ. ઓલો કે લાવો તમારા ઉપર મૂકો એટલે મને ખબર પડે સાચું છે કે નહીં. શંકર ભગવાન દોડવા માંડ્યા, પાછળ ભસ્માસુર ને આગળ શંકર. પણ શંકર ભગવાન યાદ કોને કરતા? એ કાળિયા પ્રભુ પધારો, આ મને બાળી નાખશે. જુઓ, એનો આરાધ્ય દેવ ઠાકોરજી આવ્યા. ઓલાને કે શું થયું? કા તું મહાદેવ પાછળ દોડો સી કે એ કે એને મને વરદાન આપ્યું, જેના ઉપર હાથ મૂકો ને એ બળીને ભસ્મ થઈ જાય. તો એના મુખ પર મૂકો તો મને ખબર પડે ને એમનું વરદાન સાચું છે ખોટું. એ કે ગાંડા, દોડા દોડી ન કરાય, તારા માથે હાથ મૂકીને જોઈજો. ઓલા એ મૂક્યું ભસ્માસુર. આ વિચક્ષણ, એમનું વરદાન એ રહ્યું પ્રભુનું. શંકર ભગવાનના વરદાનમાં ક્યારેય ઠાકોરજી આડા નથી આવ્યા, એનું માન જ રાખ્યું છે. મુક તારા માથે, જો વરદાન બી રહ્યું અને ઓલો. તો વાત આપણે શેની કરતા હતા? રથયાત્રાની, યશોદામાની. તો જગન્નાથજીમાં 15 દિવસ બંધ રહે, આંખો ઉઠી, મામાને ઘેર ગયા. આજે જુઓ તમે છાપામાં આવતું તો મામાના ઘરનું મોસાળું કેટલું મોટું ભર્યું હતું આપણે અમદાવાદમાં. સોના ને ચાંદી ને હીરાના પેલા હાર ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વીછી ને કેટલું સરસ બધું. આ શ્રદ્ધા છે. માનો તો ભગવાન, નહીતર મૂર્તિ. તો જગન્નાથ ભગવાનની આજે રથયાત્રા. હવે એ બધી વાતો કરવા જાઓ સવાર પડી જાય કે જગન્નાથ ભગવાનને કેમ હાથ પગ નથી, કેમ આવું સ્વરૂપ છે. બહુ સરસ લીલા છે. કોઈ વાર સત્સંગમાં આપણે એની વાત કરીશું. અત્યારે આ રથયાત્રાના અનુસંધાનમાં તો ઠાકોરજીને આંખો ઉઠીને યશોદા માને ચેન ન પડે. વૈદને બોલાવ્યા,
ગાયનો પૂછ ફેરવું, કોઈ કે યશોદા એને આંખોમાં આ આંજી દે, બધું કર્યું, પણ ઠાકોરજીની આંખ મટે નહીં. માં આમ પાટા બાંધી રાખે કે આને થોડી શાંતિ લાગે. જો એ 15 દિવસ પાટા બાંધેલા હોય છે, જોયા છે ને, બધાએ દર્શન કર્યા છે ને મારવાલા. હવે ગોકુળમાં એક મહેરાણી હતા મોટા, એણે બોલાવ્યા. એ કે યશોદા અહીં આવ, તાર લાલાને બહુ આંખ ઉઠી છે. ત્યાં તો યશોદા માને બારે મેઘ ખાંગા થઈ ગયા, ધ્રુસકે ચડી ગયા. કેટલી દવા કરી, વૈદ્યને બોલાવ્યા, ગાયનો પૂછ ફેરવું, ઓસડિયા લગાવ્યા, પણ મારા લાલાની આંખ સારી થતી નથી. એ કે યશોદા હું એક રસ્તો બતાવું, તું કરી શકીશ? એ કે મારા પ્રાણ દેવા પડે તો દઈ દઉં, પણ મારા લાલાને સારું થઈ જાય. એ કે સાંભળ, મગ હોય ને, મગ એ પલાળીને એના કોટા ફૂટે ને ત્યાં સુધી હાથમાં લઈને ઊભી રહે. કોટા ફૂટે ત્યાં સુધી હાથમાં લઈને ઊભી રહે. ઊભી રહી શકીશ? કારણ કે કોટા તો 2 દિવસે ફૂટે ને, વરસાદ જેવું ને ઠંડક હોય તો વારે લાગે, અને ઉનાળો હોય તો તરત. હવે અત્યારે તો વરસાદની સિઝન. એ કે હું આખી જિંદગી ઊભી રહેવા તૈયાર છું, પણ મારા લાલાને સારું થઈ જશે. ક્યાં? એ કે કોટા ફૂટે ને એટલે એની અરોગ આવજે, એ અરોગે ને એટલે તાર લાલાની આંખ મટી જાય. એ કે એમ? હા. યશોદાજી ઘરે જઈને મગ પલાળીને, ઠાકોરજી કે મારી માં મને આટલો પ્રેમ કરે અને મારી માને ઊભી રહેવા દઉં ખરું? હજી હાથમાં મુઠ્ઠી વાળી ત્યાં કોટા ફૂટ્યા. માં કોની છે? એમ આપણે કોની માં છીએ? આપણે જેવા તેવાના નથી હો. અમે તો રાજના ખાસા ખવાસ, રબડી થકી નવરીજીએ. યાદ કરો દયારામભાઈ, કોટા ફૂટ્યા. યશોદાજી કેવો ઠાકોરજીને અરોગ આવ્યો. અષાઢી બીજ હતી, ઠાકોરજીના નેત્ર આંખો સરસ થઈ ગઈ. માં કેવા રાજી થઈ ગયા. તો એ ભાવથી કાલે આપણે મગ અંકુરી, એટલે કે જેના કોટા ફૂટ્યા હોય એને અંકુરી મગ કહેવાય. તો કાલે ઠાકોરજી મગ અરોગશે. આ ત્રીજું આવ્યું, યાદ છે ને બધાને? હવે ચોથું ક્યારે? દશેરા. 9 દિવસ 9 વિલાસમાં બધી સખીઓ સાથે પ્રભુએ રમણ કર્યું. સામનીજીને વિરહ થયો અને મળવા ગયા, તો સામનીજીના ચરણારવિંદમાં જવનું ચિહ્ન છે, બધાને ખબર છે ને, તો એટલે આગળ નથી કહેતી. તો દોડતા મળવા ગયા ને એટલો વિરહ થયો પ્રભુનો કે જવમાંથી ઝવેરા થઈ ગયા. વિરહ થયો તો જવમાંથી ઝવેરા. તો ઠાકોરજી કે મારા માટે વિરહ કર્યો, મારા માટે દોડતા આવ્યા, તો આ જવારા મારે માથે. તો મુગટની જેમ દશેરાએ ધરાવીએ છે મારા વાલા. તો રથયાત્રા પછી ભાદરવા મહિનામાં વ્રજ યાત્રા, અને અંતિમ યાત્રાની તો આપણને કોઈને ખબર છે. પણ આ 4 યાત્રા કોને કરવાની હોય? જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ રથયાત્રાય કરે, સ્નાન યાત્રાય કરે, જળ યાત્રાય કરે અને વ્રજ યાત્રાય કરે. પછી અંતિમ યાત્રાની ચિંતા એને કરવાની રહેતી નથી. અંતિમ યાત્રાની ચિંતા એ કરે. ઉનકે મન કી વે જાને મેરે મન. તો કાલે રથયાત્રા. રથયાત્રાના દિવસે સાંજે રેકડાના દર્શન થાય, બરાબર? એમાં ઘણા જગ્યાએ રેકડાને ઘોડા નહીં હોય અને ઘણા જગ્યાએ ઘોડા હોય. જે કિશોર સ્વરૂપથી ને બિરાજતા હોય એમાં ઘોડા જોડાશે, અને જે કિશોર સ્વરૂપથી નહીં હોય એમાં ફક્ત રેકડા. કેમ? માં કે મારા લાલો ઓલા ઘોડા ક્યાંક ગાંડા થાય તો, પાડી દે તો, પછાડી દે તો માં કે ના, હું મારા લાલાને ઘોડા જોડાવવા દઈશ નહીં. અને જ્યાં પ્રભુ કિશોર ભાવથી ત્યાં રથમાં ઘોડા હોય. હવે કાલે મંદિરોમાં 4 ભોગ. આપણા ઘરે તો જો યથા દેહે તથા દેવે.
આજે આપણે બધાય પુષ્ટ કરાવ્યા ને નાના હોઈએ ત્યારે જેટલું કરતા હતા એટલું અત્યારે થાય છે મારા વાલા? થાય છે અત્યારે? ઓછું થઈ ગયું ને. કીર્તન ગાઈને રાજી થાય. પછી જો તમે બહુ દેહ તોડીને કરો ને તમારા દેહ થાકી જાય. એટલે થાકી જાય ત્યાં સુધી વલ્લભ ના પાડે છે. તો કાલે 4 ભોગ 4 ખેલ. આપણા પ્રભુ બધા ખેલ જ કરે, વિવાહ ખેલ કરે ને હોળી ખેલ. ખેલ એટલે શું? નાના હતા ઢીંગલી પોતિયા રમતા હતા ને, ઠાકોર જેવા ખેલ જ કરે છે. તો કાલે ઠાકોરજી ઘરેથી ને નંદાલયમાંથી ને ભોગ અરોગીને યશોદાજીના હાથના નીકળે વાત્સલ્ય ભાવથી. પેલો ભોગ, પેલો ખેલ. રથમાં બિરાજે, આમ ઠસ્સો નગર ત્યાં જુએ કે આ મારું ગોકુળ, આ મારા વ્રજવાસી, આ મારા આ સખાનું ઘર, આ મારા સખાનું ઘર, આહા આ વનરાય, આ ઠકરાણી ઘાટ, આ ગોવિંદ ઘાટ, આ યશોદા ઘાટ, આહા આ છોકરનો આરામથી જુએ. અને વિહાર કરતાં કરતાં ને ત્યાં બધું અરોગે. રસ્તામાં આવે મારા વાલા આ આરોગો ને, આ આરોગો ને. બીજો ખેલ. હવે ત્રીજો, બરસાના વિના તો મેળ પડે જ નહીં. પડે? બધા કેવા રાજી થઈ ગયા. રાધે રાધે વિના શ્યામ. વેણું વગાડે ને તો એ જ કે રાધાનું જ નામ પેલા આવે. હવે બરસાના આવ્યા તો જમાઈરાજને તો કેટલું બધું અરોગ આવે અને રાધાજી કેટલા પ્રસન્ન. તો ત્રીજો ખેલ ભોગ. અને ચોથો બધે ફરીને આવ્યા ઘરે નંદાલયમાં તો પાછી ભૂખ લાગે ને નાના છોકરાને, તો યશોદાજીને ત્યાં પાછો ખેલ થાય ચોથો. તો કાલે રથયાત્રામાં ખાસ બીજની સામગ્રી આવે. જો ઘણું બધું આવે, પણ હું ને તમે જેટલું આપણાથી થાય એટલું બધું હું ને તમે પહોંચી શકવાના જ નથી, કરી શકવાના જ નથી. કારણ કે જો આપણા ઘરે મુખિયાજી આપણે, ભીતરિયાએ આપણે, જળગરિયાએ આપણે રાખ્યા છે. આપણે બીજા કોઈ રાખ્યા છે? ઉલટાના કોઈ કહે ને તો આપણે એમ કે ના ના હું કરી લઈશ. આપણા ઠાકોરજીનું કોઈ કરે ને એનું ગમે. એક બા છે આપણે નારણપુર, આમ બહુ મોટી ઉંમરના, બધા ઓળખો જ, મારું નામ નથી દેવું. એ રોજ ઠાકોરજીને દાળ ભાત શાક બનાવે, સંભારો કરે, છાશ. હવે બહુ ઘણી વાર એમ કે બા તમારા મોઢા ઉપર જરાક ભાર લાગે છે, તમે આરામ કરો ને તો હું કરી નાખું. ના ના હું કરું છું. એટલે એનો દીકરો આમ પ્રેમ, જરા પ્રેમથી ખીજાય, બા બેસે તું તારે કરશે. હવે એની આંખમાં પાણી આવી જાય, ભાઈ મારા ઠાકોરજીને મુખારવિંદની આટલી સેવા તો મને કરવા દે, બાકી તો હવે મારાથી કશું થતું નથી. નથી હું રથ જોડી શકતી, નથી હું મથની ભરી શકતી, નથી હું લોટ બાંધી શકતી, ફક્ત હું એક દાળ ભાત શાક બનાવું છું મારા લાલા માટે. આટલી તો મુખારવિંદની સેવા કરવા દે મને. આજની તારીખમાં એ બા દાળ ભાત શાક બનાવે છે. એની હું જેટલી વાર ફોન કરું કે કામ હોય એમને કાયમ ફરિયાદ હોય, ઈલા આંટી બાને સમજાવો ને. મેં કીધું ના, જ્યાં સુધી એમનાથી થાય છે, ઠાકોરજીને એના હાથનો અરોગો છે, એને ટેવ પડી ગઈ ઠાકોરજીને. અમારા આરાધ્યાને એ લોકો લંડન ગયા હતા ને તો દુબઈ એનું ઓલું હતું 2 કલાકનો હોલ્ડ. ત્યાંથી ફોન આવ્યો, બા બપોરના દાળ ને શાક રહેવા દેજો ને હાંજે આવીને ખાઈશ. જો મહિનાથી નથી ખાધું. તો લૌકિક છોકરાઓને ટેવ પડી ગઈ હોય તો આપણા ઠાકોરજી તો જ્યારથી પધાર્યા ત્યારથી આપણા હાથનો જ આરોગે છે. તો જ્યાં સુધી થાય ત્યાં સુધી જેટલું થાય, પછી આગ્રહ દુરાગ્રહ કે હઠાગ્રહ નહીં, આટલું તો કરવું જ જોઈએ. બોમ્બેમાં એક વૈષ્ણવ છે, તો અમે અસારવા ગયા ને તો એ ભાઈ અમને મળવા આવ્યા.
એને દીકરા. એ કે આટલા બધામાં ના ઈલાંટી એક બાજુ આવો ને. મેં તો હા કે એ કે મારી બા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો એ ગુરુઘરનું પુસ્તક લઈ આવ્યા છે. એમાં લખ્યું હોય પપચી, મોહનથાળ એટલે ઢાળો, આંકડાની તો સવારે 4:30 ઉઠીને કરતી જ હોય. તો ઠાકોરજીને તો 11 સાડા 11 જગાડે, ત્યાં સુધી એને બધું લખેલું હોય ને. હવે એ કે કેવું થયું છે લાંટી, મારી વાઈફ તો પણ મારા 2 દીકરા છે, 2ની વહુ આવીને એને એમ કે નાવ તમે. હવે એક ડૉક્ટર છે અને એક સીએ છે. હવે એ લોકો તો 9:30 વયા જાય. તો મારી બાને કાયમ દુઃખ થાય ને, જેવો હું દર્શન કરવા જાઉં ને એને વ્યથા વ્યક્ત કરે. હવે જમાન બદલાઈ ગયો. હવે આ લોકો કાંઈ ન મારે પછી કંઈ થાવ. અલા પણ